બનાસકાંઠાના ખેડૂતોને ફરીથી સરકારે લોલીપોપ આપ્યો છે, ફરીથી છેતર્યા છે। આખા બનાસકાંઠામાં સરકારે જાહેરાત કરી હતી કે અમે ફ્રી મગફળી બિયારણ 17,500 સુધીનું આપશું કે પણ 150 કિલો મગફળીનું બિયારણ આપવાની જાહેરાત કરી હતી અને આખા બનાસકાંઠાના ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી હતી। એકવાર સર્વરનો સમય પૂરો થયો તો ફરીથી સરકારે જાહેરાત કરી કે 7 દિવસ સુધી વધારીએ છીએ અને ફરીથી નોંધણી કરાવી અને જ્યારે મગફળીનું બિયારણ આપવાનું થયું ત્યારે અમને દોતા અને અમીરગઢને આપવાની વાત કરી છે અને ધાનેરાને આપવાની વાત કરી। તો શું બીજા ખેડૂતોએ શું પાપ કર્યું છે અને જો નહોતું જ આપવાનું તો શા માટે આટલા બધા ખેડૂતોને નોંધણી કરાવી? અમારે નોંધણી કરાવવાની હોય ત્યારે ઉતારા કઢાવવાના હોય, 2-3 વાર સર્વર ડાઉન હોય એટલે જવાનું હોય, ધક્કા ખાવાના હોય, અમારા કિંમતી સમય ખેતીના સમયનો વેડફવાનો હોય, ઉપરથી ખર્ચા કરવાના હોય, તો આટલો બધો ખર્ચો કરાવીને અમને જો ના આપવાનું હોય તો નોંધણી જ શા માટે કરાવો છો? એટલે આવા લોલીપોપ આપવાનું બંધ કરો, સસ્તી પ્રસિદ્ધિ લેવાનું પણ બંધ કરો અને જો ખેડૂતોને તમે બિયારણ હવે નહીં આપો તો અમે આંદોલન કરીશું। હજી તો 50% તો અમે વાવી પણ દીધું છે, પરંતુ તાત્કાલિક અસરથી આનું આંદોલન આપો ને આંદોલન કરવા માટે ભારતીય કિસાન સંઘ મેદાને આવશે। અમારી કલેક્ટર સાહેબ રજૂઆત હતી કે ખેડૂતોએ ચોમાસું મગફળી માટે જે ઓનલાઈન અરજીઓ કરી હતી એની અંદર ટોટલી બનાસકાંઠાની અંદર જે તાલુકામાં મગફળીની ખેતી થાય છે ત્યાં બધા ખેડૂતોએ ગામ દીઠ 50-60 અરજીઓ કરેલી હતી અને એક અરજીથી 17,500 બિયારણ તરીકે સહાય આપવાની હતી। ઓનલાઈન અરજીઓ થઈ ગયા પછી જ્યારે ચૂકવણું આવ્યું ત્યારે સરકારે એવું જાહેર કરી દીધું કે દોતા ધાનેરા અને અમીરગઢ તણના આપવામાં ટ્રાઇબલને આપવામાં આવશે, બીજા કોઈને મળશે નહીં। ખરેખર ખેડૂતો સાથે દગો કર્યો છે, આવું ના કરવું જોઈએ। જો આપ જે સરકારે ઓનલાઈન અરજીઓ જે ખેડૂતોએ ઓનલાઈન અરજીઓ કરી છે એમાં 17,500 નહીં મળે તો ભારતીય કિસાન ઉગ્ર આંદોલન કરશે, કોઈ પણ સંજોગે સહાય ચૂકવવી પડશે।